શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલ આત્મજ્યોત વિદ્યાલયમાં ધોરણ 12ની વિદ્યાર્થીના જન્મ દાખલામાં મુસ્લિમ માતાના નામ પાછળ અગાઉ બેન લખાતું હતું, જે હવે ખાતુન તરીકે સુધારા સાથે સર્ટિફિકેટમાં સુધારો કરવાની વાલી દ્વારા શાળામાં રજૂઆત કરતા શાળા દ્વારા પોતાને આ સત્તા ન હોય તેઓને જિલ્લા શિક્ષણ અધિકારીને ગુજરાત હાઈકોર્ટથી સુધારો મંજૂર કરાવવા જણાવવામાં આવતા વિદ્યાર્થીના પિતાને પોતાનો કામ ધંધો મૂકી ધક્કા ખાવાનો વારો આવતા તેમને પોતાની વ્યથા ઠાલવી હતી અને જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરી હતી। શું સમસ્યા છે? હું આવ્યો છું અહીંયા ડીઓની ઓફિસમાં। એકચ્યુઅલી મારી છોકરીના નામમાં કરેક્શન હતું, એ કરેક્શન મેં કરાવ્યું છે નવેસરથી અને મેં સ્કૂલમાં આપ્યું છે એ જન્મ દાખલો કે મારા મિસિસનું નામ ફરીદા ખાતુન છે, એનું પહેલું નામ મારી મિસિસનું ભૂલથી ફરીદાબેન લખાઈ ગયું હતું એટલે મેં આપ્યું છે ત્યાં આગળ। પણ સ્કૂલમાંથી આત્મજ્યોતિ સ્કૂલ તાંદલજા વડોદરા ખાતે છે, એ લોકોએ મને એવું કીધું કે તમે ડીઓ ઓફિસમાં જાઓ, અગર ડીઓ ઓફિસમાંથી સુધારી આપશે તો અમે તમને સુધારી આપશું, બાકી અમારું આમાં કંઈ મતલબ કે ભૂમિકા નથી હોતી। અને ગુજરાત હાઈકોર્ટના આદેશ મુજબ મતલબ કે એ વસ્તુ અંદર ડિક્લેર કરેલી છે સરકારની ગાઈડલાઈન મુજબ, તો એ મતલબ કે આ લોકો એ વસ્તુને એક્સેપ્ટ કરવા નથી માંગતા સર। હવે આ લોકો પાસે ડીઓ ઓફિસમાં જે આવ્યો છું, 2-3 અધિકારીને હું મળ્યો છું, એ લોકોનું કહેવું એવું છે કે અગર મતલબ કે એ લોકો અગર તમારે મતલબ કે આ સુધારવું હોય તો તમારે હાઈકોર્ટમાં જવું પડશે। વસ્તુ નાની છે પણ આ લોકો પેચીદો મામલો કરીને એને લંબાવી રહ્યા છે અને મારું કામ થતું નથી। સવારનું લગભગ 11 વાગ્યાનો ઘેરથી નીકળ્યો છું, જોબ જવાનો હતો પણ હું જોબ નથી ગયો અને આ કામ માટે આવ્યો છું અને અત્યારે સવારના લગભગ 12:30ની આસપાસ થઈ ગયા છે સર। હવે મારે આ ગોલ ફરવાનું કે છોકરાઓને ભણાવવાના કે કામ ધંધો કરવાનો સર। ડીઓ ઓફિસમાંથી એવું કીધું કે ભાઈ જો સરકાર ગાઈડલાઈન હિસાબે અગર એલસી નીકળી જાય છે એક વખત તો અમારા હાથમાં નથી। અને આત્મજ્યોતિ સ્કૂલવાળા બી મને આવું જ કીધું, વિનોદ સર નામ છે એમનું, અને તે એક ઇમરાનભાઈ કરીને બેસે છે, એમને સ્કૂલમાંથી એવું કીધું કે ડીઓ ઓફિસમાંથી અગર સુધારો કરી આપશે તો અમે તમને સુધારી આપશું। ડીઓ કચેરીમાંથી એવું જવાબ આપ્યું છે કે તમારે કોર્ટમાં જઈને મતલબ કે વકીલ રોકવાનો અને વકીલ મારફત મતલબ કે સુધારો કરીને આપશે, પછી અમે સુધારો કરી આપશું। અમારી માંગ એવી છે કે ભાઈ મને સ્કૂલમાંથી જ મતલબ કે લિવિંગ સર્ટિફિકેટમાં જે બી ગલતી થઈ છે એ મને સુધારી કરી આપવા વિનંતી, અને મેં સાચી વસ્તુ હું દર્શાવું છું અને અગર એમને એફિડેવિટ જોશે કોઈ બી જગ્યાએ તો હું રાજી ખુશીથી આપવા તૈયાર છું। મારું નામ ઇમરાનભાઈ ઝમીરુલ હસન શેખ।